ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત મેગેઝિન માં સ્વામીની પ્રેરણા. આ વખતનો વિષય છે જીવનની સાર્થકતા. આ જીવન છે, આ જીવન નથી. લેખક ડૉક્ટર તેજ સાહેબ. જીવનને ઉપવન બનાવવાની યાત્રા એટલે માનવ જીવનની સાર્થકતાની યાત્રા કરી કહેવાય. પ્રભુ જણાવે છે, સંસારના અનાદિના પ્રવાસ કર્યા બાદ પુણ્ય યોગે મનુષ્ય ભવમાં યથાર્થ યાત્રા કરવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થાય છે. માટે સમય ગોયમ માપમાએ નો શંખનાથ પ્રભુ ગૌતમ સ્વામીને વારંવાર કરતા રહ્યા. સંસારના પ્રવાસને મોક્ષની યાત્રામાં પરિવર્તિત કરવાની કળાને જ જીવન સાર્થક બનાવવાની ઉત્તમ કળા કહી શકાય. કુદરતી તત્વો પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો જીવન સાર્થક બનાવવાનો બોધ પ્રાપ્ત થઈ શકે. નદી સાગરમાં ભળે તે પહેલાં અતૃપ્તને તૃપ્ત બનાવે છે, ધરતીને હરિયાળી બનાવી દે છે. સૂર્યોદય થતાં સૃષ્ટિને વજળાથી ભરપૂર બનાવે છે. સૂર્યાસ્ત થતાં પહેલાં સૂર્ય જગતને પ્રકાશ આપીને જાય છે. ધરતી ઉપર વૃક્ષ સુકાય નહીં ત્યાં સુધી ફળ ફૂલ છાંયડો આપીને જાય છે. ટૂંકમાં કુદરત પાસેથી શીખવાનું છે કે મારા જીવન થકી નદીની જેમ અનેક આત્માને તૃપ્ત બનાવું, સુખી બનાવું. સર્વેની સમાધિમાં મારું યોગદાન આપું. મારા જીવનનું સૂર્યાસ્ત થાય તે પહેલાં અનેક જીવોના જીવનમાં અજવાળું પાથરવાનું કાર્ય કરી લઉં અને વૃક્ષની જેમ સર્વેને ઉપયોગી બનતો જાઉં. એક વાત યાદ રાખવા જેવી છે, જીવન સમાપ્ત થાય તે પહેલાં ગુણોથી વ્યક્ત બનાવી દો. રામ, કૃષ્ણ, પ્રભુ મહાવીર, સ્વામીના જીવનમાં નજર કરવામાં આવે તો એક જ વાત સમજવા મળે છે, જીવન આદર્શ, પ્રેરણાત્મક અને ગુણોથી ભરપૂર બનાવવું જોઈએ. એક ચિંતકે સુંદર લખ્યું છે, ગ્રંથોમાંથી જીવન ન શોધ, તારું જીવન જ ગ્રંથ છે. વર્તમાન સમયે જીવન જીવતા માનવને જોતા જ્ઞાનીઓના હૃદયમાં દયા ઉત્પન્ન થાય છે. સમયનો થતો વ્યય, શક્તિનો અવળામાંથી થતો ઉપયોગ, ખાવું પીવું, હરવું ફરવું અને મોજ મજા કરી જીવન પૂરું કરવું એ જ જીવન જીવ્યાની સાર્થકતા ગણતો માનવી ઉત્તમ જીવનને નિષ્ફળ બનાવે છે. દુનિયાનું સૌથી મોટું ધન જીવન ધન છે. સત્તા, સંપત્તિ અને સંતતિના મોહપાશમાં આત્મા પરમાત્મા બનવા માનવવામાં આવ્યો છે તે વાત વિસરી જાય છે. માટે સંતો વારંવાર બોધ આપી માનવના હૃદયને ઢંઢોળે છે. અસંખ્ય જીવવા માપમાએ. જીવન ક્યારેય પૂરું થઈ જશે ખબર નથી. માટે પ્રમાદ છોડી જીવનને સાર્થક બનાવવાનો સમ્યક પુરુષાર્થનો આરંભ કરો. જે સત્કાર્યો હું સરળતાથી શરૂ કરી શકું તેમ છું તેને આજથી જ કરવાનું શરૂ કરી દેવા, અને જે હું કરવા ઈચ્છું છું છતાં કરી શકું તેમ નથી તેના માટે પ્રભુને ખરા દિલથી પ્રાર્થના કરતા રહેવું, અને જે સત્કાર્યો કરી રહ્યા છે તેવા પવિત્ર અને પુણ્યશાળી આત્માની અંતઃકરણપૂર્વક અનુમોદના કરવાનું ચાલુ કરી દો. આ કાર્ય કરવામાં પ્રમાદ કરવો નહીં. જીવન નાનું છે, પાણીના પરપોટા જેવું છે, વૃક્ષ પરના પાંદડા જેવું છે અને ઝાકળ બિંદુ જેવું છે. આ વાત પ્રભુ મહાવીર સ્વામીએ જગતના જીવોને જગાડવા માટે વારંવાર ફરમાવેલ છે. એક કવિએ પણ તેમના કાવ્યમાં જણાવ્યું છે કે જલ્દી કરો ને ભાઈ, ઉતાવળા થાવને સંધ્યા ઢળી. આળસમાં આખો દિવસ ભલેને કાઢ્યો, બજાર બંધ થતાં પહેલાં લેવો રળી સંધ્યા ઢળી. નકામા કામને હમણાં રહેવા દો, કરવાના રહી જાય તોય હરકત નહીં સંધ્યા ઢળી. મહાવીર સ્વામીએ પણ આ જ વાત જણાવી કે જીવનમાં ગળપણ રોકાયું નથી, ઇન્દ્રિયો બધી શક્તિ સંપન્ન છે, શરીર રોગગ્રસ્ત બન્યું નથી એટલે રોગોએ દેહ પર હુમલો કર્યો નથી. તાવ ધમ્મ સમાયા રે, તું સમ્યક ધર્મનું આચરણ કરી લે. અંતમાં મને અને તમને જે જીવન મળ્યું છે તેને દાન, શીલ, તપ અને ભાવના માધ્યમે સાર્થક, સફળ અને બોધદાયક બનાવી દઈએ. આપણા સૌના હાથમાં ગોલ્ડન ચાન્સ છે. દિશા દ્રષ્ટિ અને દોટને સાચા રસ્તે લઈ જઈએ તેમાં જ જીવન જીવ્યાની સફળતા ગણે છે. હમણાં જ મારા વાંચવામાં આવેલ પ્રેરક વાત કહી મારી કલમને વિરામ આપું છું. 3 મજૂર મંદિર નિર્માણના કાર્યમાં પથ્થર તોડવાનું કામ કરતા હતા. કોઈએ ત્રણેને એક સવાલ પૂછ્યો કે તમે શું કરી રહ્યા છો?
એક મજૂરનો જવાબ હતો, પેટ મળ્યું છે, વેટ તો કરવી જ પડે ને એટલે મંદિર માટે પથ્થર તોડવાનું કામ કરું છું. બીજા મજૂરે કહ્યું, સાહેબ, પરિવાર લઈને બેઠો છું, ભરણ પોષણ કરવા મંદિર માટે પથ્થર તોડવાનું કામ કરું છું. અને છેલ્લા મજૂરે ઉત્તર આપ્યો કે સાહેબ, અહીં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પ્રભુનું કામ કરવાનો મોકો મળ્યો એટલે પથ્થર તોડવાનું કામ કરું છું. જીવનમાં આપણે બધા જ રાત દિવસ દોડાદોડી કરી કંઈક ને કંઈક કામ કરી રહ્યા છીએ. એકાંતમાં બેસી અંતરથી આત્માને પૂછી લેજો કે હું શા માટે આ સગળું કરી રહ્યો છું. સમાપ્ત.